નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાજ ચેનલમાં હું જોશી વિજય આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। અમુક એરિયામાં વરસાદ પણ સારા એવા પડવાના ચાલુ થઈ ગયા છે। સ્વાભાવિક છે, ખેડૂત મિત્રો હોશે પોતાની વાવણીની તૈયારીઓ કરવા માંડ્યા છે। સારા એવા બિયારણો ખરીદી કરી અને પોતાને વાડીની અંદર વાવવા માટે ઉત્સુક છે। તો આજે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની દરેક એરિયાની અંદર કપાસનું વાવેતર ઘટી અને એની જગ્યાએ સિંગના વાવેતર વધારે થવાના એટલે કે મગફળીના વાવેતર વધારે થવાના શરૂઆત થઈ ગઈ છે। ખેડૂત મિત્રો, આજે મારે તમને એક એવી સરસ એવી મુલાકાત એક વ્યક્તિ સાથે કરાવી છે। એક સરસ એવી માહિતી તમારા સુધી પહોંચાડવી છે, તો વિડીયો છેક સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આગળના ગ્રુપમાં શેર કરજો। સાથે જ અમારી સાથે કોઈ નવા મિત્રો જોડાયા હોય તો એને એક નાની એવી વિનંતી રહેશે કે વિડીયોને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરજો। તો વાર લગાડ્યા વગર જ આજે આપણે એક ખેતી વિશેષકની મુલાકાત લઈએ, જાણીએ એની પાસેથી કે એ શેના વિશે આપણને વાત કરવા માગે છે। શું કામ આપણી જમીન માટે જમીનના ખોરાક વિશેની વાત કરવી છે, તો શું કામ આપણી જમીન માટે ખોરાક જરૂરી છે, એની નાની બાબતો આપણે વ્યક્તિ પાસેથી જાણશો। તો શરૂઆતમાં આપણે એનો પહેલા પરિચય લઈએ। તો નમસ્કાર, કેમ છો? મજામાં। આપણે સંવાદને આગળ વધારીએ એ પહેલા મને એક તમારી એક ઓળખાણ આપી દો। મારું નામ છે ઇન્સુ નેમિસ અને BRS એગ્રી કરેલું છે અને કલીમલ એગ્રો કરીને શેરગઢ મારી દુકાન છે। બરાબર। અને 10 વર્ષ નોકરી કરી અને પછી એગ્રો ચાલુ કર્યો છે। એટલે સરવાળે જોવા જઈએ તો ગ્રાઉન્ડ લેવલ ઉપર નાનામાં નાની માહિતી પણ તમારી સુધી મળી રહી છે। જોકે જાણવા અનુસાર તમે પણ એક યુટ્યુબ ચેનલથી ખેડૂતોના સતત કોન્ટેક્ટમાં રહો છો, એ પણ અમે જાણેલું છે, જોયેલું છે। ખાસ કરીને નેમિશભાઈ, આજે આપણે તમને એની મુલાકાત એટલા માટે કરવી છે ને તમારી પાસેથી અમારે એ જાણવું છે કે હર હંમેશ ખેડૂતો છે એ જમીનની અંદર અવારનવાર અલગ ખોરાકોનો ઉપયોગ કરે છે, પણ સરવાળે જોવા જઈએ તો વર્ષો ઉત્પાદન ઘટતું જાય છે। તો આ ઉત્પાદન ઘટવાના પહેલા નંબરમાં કારણો શું હોઈ શકે? જો ઉત્પાદન ઘટવાના કારણ એવું છે કે અત્યાર સુધી ખેડૂત બધાય કે પશુપાલનનો વ્યવસાય સાથે ખેતી સાથેનો એક વ્યવસાય કરતા, પરંતુ છેલ્લા 5 વર્ષથી આપણે એવું કહી શકીએ કે પશુપાલન ગામડાની અંદર ઘટતું જાય છે। તો હવે પશુપાલન ઘટે એના હિસાબે છાણિયું ખાતર જમીનમાં પડતું બંધ થઈ ગયું છે। છાણિયા ખાતરની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો જરૂરિયાતવાળા મળી રહેતા, પરંતુ હવે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધ્યો એટલે NPKનો ઉપયોગ આપણે વધારે થાય છે। NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પરંતુ જે મિક્સ માઇક્રોન્યુટનવાળું જે છે જરૂરિયાતવાળું એ મળતું બંધ થઈ ગયું છે। એના હિસાબે એક મેઇન વસ્તુ ઉત્પાદનમાં ઘટ આવી છે એવું મારા ધ્યાનમાં આવેલું છે। એ ઉપરાંત વર્ષો રાસાયણિક ખાતરોનો બિનજરૂરી ઉપયોગ વધારે વધી ગયો, તો એની આપણી જમીન ઉપર અસર પણ બહુ જાજી પડી છે, જેના હિસાબે સૌરાષ્ટ્રની જમીન ચપ્પડ થવાની પણ વધારે ચાલુ થઈ ગઈ છે। ઉત્પાદન પણ વર્ષો આપણું ઘટતું જાય છે। 100% તમે સરસ વાત કરી। હવે અત્યારે માનો કે આપણે બધા જ ખેડૂતોને એક માહિતી આપી તો મિક્સ માઇક્રોન્યુટન એટલે કે સૂક્ષ્મ તત્વોની તમે વાત કરી, તો સૂક્ષ્મ તત્વોમાં અત્યારે કઈ એવી કંપની છે કે જેનું આપણે સૂક્ષ્મ તત્વો પૂરા કરવા માટે આપણે કઈ એવી પ્રોડક્ટ વાપરી શકીએ? એની અંદર ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું ઝિંક પાવર કરીને આવે છે, જે મિક્સ માઇક્રોન્યુટન ગુજરાત ગવર્મેન્ટનો 5 નંબરનો ગ્રેડ કહેવાય છે, જેની અંદર ઝિંક આવે છે, સાથે એની અંદર ફેરસ પણ આવે છે, કોપર પણ આવે છે, મેગ્નેશિયમ પણ આવે છે અને બોરોન પણ આવે છે। આ 5 પ્રકારના સૂક્ષ્મ તત્વો આવી જાય છે। તો જો આ પોષક તત્વો જમીનની અંદર નાખશું તો જે આગળના આપણે છાણિયા ખાતરમાં પોષક તત્વો મળતા એ જ વસ્તુ આમાં થાય। જો આડેધડ આપણે DAP 12, 32, 16 કે રાસાયણિક ખાતર વધારે પડતું વાપરશું તો એનું રિઝલ્ટ એટલું નહીં આવે, પણ એની જગ્યાએ જરૂરિયાત મુજબ, એટલે કે અત્યારે મગફળીનું અમારા એરિયામાં વાવેતર થાય છે, તો પહેલાં 20 કિલો નાખતા એની જગ્યાએ હું 10 કિલોએ લઈ ગયો કે તમે 10 જ કિલો, 8 થી 10 કિલો DAP, યુરિયા 12, 32, 16 નાખો। એની સાથે એ જ રૂપિયામાં આપણે મિક્સ માઇક્રોન્યુટન લઈ લ્યો કે જે ઓમ એગ્રોનું ઝિંક પાવર આવે છે, એ 1 વીઘે 5 કિલો જેટલું નખાવું તો એ જ રૂપિયામાં ઝિંક પાવર આવી જાય અને રિઝલ્ટ પણ ખૂબ સારું પડે। એટલે મગફળી શરૂઆતની અવસ્થામાં પીળી પડવાનો પ્રશ્ન રહે, કારણ કે અમારે આ બાજુ જુનાગઢ જિલ્લામાં વરસાદ વધારે પડે તો પીળી પડે તો એમાં પણ ફાયદો થાય, પ્લસ એની ફૂટ છે એ પણ સારી રહે, છોડ તંદુરસ્ત હશે તો એમાં રોગ જીવાતનો એટેક પણ ઓછો આવશે। એટલે 100% જે રૂપિયા ખર્ચે છે ખાતરના એ ખેડૂતના વસૂલ થાય, પ્લસ જો છાડો છોડ હશે તો એની અંદર ઉત્પાદન પણ વધારે મળશે। એટલે નકરા રાસાયણિક ખાતરની સાથે આપણે NPKની જગ્યાએ મિક્સ માઇક્રોન્યુટ્રન વાપરશે તો
1 વીઘે 5 મણ જેટલું ઉત્પાદન પણ એને ઓછામાં ઓછું શું વધારે વાત કરો મળશે. છો 5 મણ જેટલો હા. તમે કે એવા ખેડૂતોના અનુભવ કરેલા ખરા કે હું જેને છેલ્લા 2 વર્ષથી ઝીંક પાવર મેં અપાવેલું છે. બરાબર. અને પહેલા શરૂઆત એવી કરેલી કે કોઈ ખેડૂત આવે તો એને ફક્ત 1 જ બેગ આપું, તું 5 જ વીઘામાં વાવેતર કરો અને બરાબર. તમે જુઓ તમને સારું લાગે તો ઉપરથી પણ તમે આપી શકશો. હોમ એગ્રોનું બંને પ્રકારનું આવે, એક પાવડર ફોર્મ આવે અને દાણાદાર પણ આવે, બંને આવે છે. બરાબર તો પાયામાં દાણાદાર એને વવરાવી દઉં કે 5 વીઘામાં ખાલી વાવી દો, બરાબર. તમને સારું લાગે તો પાછા આવજો લેવા, ના લાગે તો તમ તાર ના વાવતા. બરાબર. પણ એ જેટલા ખેડૂતને આપ્યું એ ફરી પાછા આવ્યા અથવા તો બાજુના ખેડૂત ગોતતા આવે. મારો એક ગામડાની અંદર એગ્રો છે, પરંતુ છેક કેશોદ તાલુકાના આજુબાજુના તાલુકાવાળા પણ અહીંયા લેવા આવે કે નહીં અમારે આ વસ્તુ જોઈએ છે, અહીંથી 1-2 બેગ લઈ ગયા હોય, બાજુવાળા આવે કે ઓલા ભાઈ લઈ ગયા છે તો અમારે ખાતર જોઈએ છે. તો તમારો કહેવાનો મતલબ એવો છે કે ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું જે ઓમ ઝિંક પાવર નામની પ્રોડક્ટ છે એ હકીકતમાં માઇક્રોન્યુટ્રન્સની અંદર સોનાના ટુકડા જેવી સોનાના પ્રોડક્ટ ટુકડા જેવી. જે ખેડૂતોને બહુ નજીવા ખર્ચે નજીવા સારું એવું ઉત્પાદન તમે કહો છો એ રીતના 1 વીઘાની અંદર 2 થી 5 મણનો જો ઉત્પાદનમાં ફેર પડતો હોય તો સમથિંગ નિમેશભાઈ 1 વીઘાની અંદર ઓમ ઝિંક પાવર વાપરવું હોય તો કેટલો ખર્ચો થતો હોય છે? 1 વીઘાની અંદર 5 કિલો આપણે વપરાવીએ 5 કિલો હા, તો વપરાવે 5 છે. કિલોની કોસ્ટિંગ કેવડી આવતી છે સમથિંગ? સમથિંગ 250 થી 300 રૂપિયા જેવો ખર્ચો આવે છે. 250 થી 300 રૂપિયા જેવા નજીવા ખર્ચાની અંદર જો આપણે ઉત્પાદનમાં 2 મણથી ચાલુ કરીને 5 મણ સુધી 1 વીઘાની અંદર 16 ગુઠ્ઠાના વીઘાની વાત કરું છું, જે એની અંદર આટલું ઉત્પાદન આપણને મળતું હોય તો ખેડૂત મિત્રો હકીકતમાં આ પ્રોડક્ટ એકવાર ઉપયોગ કર્યા જેવી છે. નિમિષભાઈ છે એ પોતે એક ખેતી વિશેષક છે, દરેક જગ્યાએ ખેડૂતની ગ્રાઉન્ડ લેવલ પર જઈને મુલાકાત લઈ એની પરિસ્થિતિને સારું એવું અવલોકન કરે છે અને ખેડૂતોને સારી વસ્તુ હર હંમેશ એના એગ્રોમાં તમે જોઈ શકો તો પણ એક સ્ટાન્ડર્ડ ક્વોલિટીની અને સારી વસ્તુ જે ખેડૂત માટે જરૂરી છે એવી જ વસ્તુ અહીંથી વેચવાના પ્રયત્ન કરે છે. ખાલી ધંધો કરી લેવો નહીં, પણ સાથે સાથે એક જય જવાન જય કિસાનનું જે સૂત્ર છે એને પણ એ લોકો સાર્થક બનાવે છે. ખેડૂત મિત્રો તમારું પણ જો કંઈ મંતવ્ય હોય કહેવાનું તો તમે પણ આ કોમેન્ટની અંદર જણાવી શકો છો. બીજા નંબરની અંદર તમે પણ નિમિષભાઈ પાસેથી કંઈ માહિતી લેવા માગતા હોય તો નીચે અમે એનો નંબર મેન્શન કરેલો છે. અને જુનાગઢ એરિયાના જો તમે છો અને તમે પણ ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું ઝિંક પાવર પ્રોડક્ટ જે છે એ તમે વાપરવા માગતા હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વિશેષ માહિતી તમે નિમિષભાઈ પાસેથી, કંપનીના ઓથોરાઇઝ પાસેથી તમે મેળવી શકો છો. વિશેષ કંઈ માહિતી સાથે ફરી વખત હું તમારી સુધી પ્રસ્તુત થઈશ. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો. જય જવાન જય કિસાન.